જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે આ બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, મારા ઘરે સરગવાનું ઝાડ છે, તો મેં આજે કેટલી બધી સિંગ ઉતારી છે જો માર્કેટમાં વેચવા માટે. જો જોઈ શકો છો કે આ સિંગુનો ઢગલો. આટલી બધી સિંગો ઉતારી લીધી છે અને હવે આપણે આની 2 કિલાની પૂરી વારીશું અને પછી ધોઈને માર્કેટમાં આપી દેશું. તો જો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા સિંગના પૂરા વાર લીધા છે. હજી કાચા પૂરા વાર્યા છે. એક બાજુ અહીંયા બાંધ્યો છે, હજી અહીંયા કને આવી રીતે આપણે બાંધશું બધી સિંગને. અને અહીંયા જાડી સિંગ આપણે અલગ કાઢી લીધી છે, એનો પણ અલગ પૂરો બનાવીશું. તો ફ્રેન્ડ્સ, ટોટલ 4 પૂરા સિંગ છે. તો આપણા ઝાડમાં પાકી જતી હતી. એક જ ઝાડ છે, એક ઝાડની સિંગ છે, તો આપણે ઉતારી લીધી. પાકી જાય ને વેસ્ટ જાય એના કરતાં અત્યારે બજારમાં ભાવ સારા છે, તો કીધું ચાલો ઉતારી લઈએ આપણે. તો જો બધી ઉતારી લીધી છે અને બધા બરાબર સરસ પૂરા વાળી પછી આપણે ધોશું. અત્યારે કાચા પૂરા છે. તો જો ફ્રેન્ડ્સ, આપણે બધી સિંગોના પૂરા વારીધા છે. તો ટોટલ 3 પૂરા વાર્યા છે. જોઈ શકો, 1, 2, 3 મોટા મોટા છે પૂરા. તો હવે આપણે તેને પાણીમાં પલાળી લેશું, એટલે ઉપરની જે રજ છે એ નીકળી જાય અને સિંગનો કલર એકદમ ગ્રીન લાગે, જેથી કરીને દેખાવમાં પણ એકદમ ગ્રીન કલરની લાગે, તો દેખાવનો સરસ લાગે. તો ચલો આપણે હવે ધોઈ લેશું. તો જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે પાણી કેટલું જો મેલું થઈ ગયું છે, ગંદુ. તો આવી રીતે આપણે બધી સિંગને ધોઈ લીધી છે. તો એમાંથી છે ને બધી રજ નીકળી ગઈ જુઓ. તો આ 2 પૂરા પણ સરસ ધોઈ લીધા છે. એમાં પણ આપણે જે છૂટ પાણી નાખી દઈશું. તો તૈયાર છે આપણી અહીંયા સિંગ. અને ફ્રેન્ડ્સ, સિંગનું શાક ખાવાથી શરીરમાં કોઈ પણ જાતના દુખાવા હોય તે મટી જાય છે. તો તમે પણ ચોક્કસથી સરગવાની સિંગનું શાક બનાવજો. ફ્રેન્ડ્સ, શાક બહુ ટેસ્ટી બને છે. લોટ લીંબુ ચણાનો લોટવાળું બને છે. લીંબુને ખાંડ નાખવાથી બહુ ટેસ્ટી શાક બને છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવજો. તો ફ્રેન્ડ્સ, આશા છે કે તમને મારો વિડીયો ખૂબ ગમ્યો હશે. તો જો આશરે 8 થી 10 કિલો સિંગ ઉતરી છે આપણા એક ઝાડમાં. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો મારો સરગવાની સિંગનો વિડીયો? ફ્રેન્ડ્સ, સરગવાની સિંગનું શાક પણ બનાવજો અને પાનના થેપલા પણ બને છે. અને સરગવામાં જે વ્હાઈટ કલરનો ફાલ આવે છે ને, તેનું પણ શાક બનાવાય. તો શરીરમાં કોઈ પણ જાતનો દુખાવો હોય ને, તો તે મટી જાય છે. તો ફ્રેન્ડ્સ, આશા છે કે તમને મારો વિડીયો ખૂબ ગમ્યો હશે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે આ બધા મજામાં હશો. તો જો ફ્રેન્ડ્સ, મારા ઘરે સરગવાનું ઝાડ છે, તો મેં આજે કેટલી બધી સિંગો ઉતારી છે જો માર્કેટમાં વેચવા માટે. જો જોઈ શકો છો કે આ સિંગોનો ઢગલો. આટલી બધી સિંગો ઉતારી લીધી છે અને હવે આપણે આની 2 કિલાની પૂરી વારીશું અને પછી ધોઈને માર્કેટમાં આપી દેશું. તો જો ફ્રેન્ડ્સ, આપણે અહીંયા સિંગના પૂરા વાર લીધા છે. હજી કાચા પૂરા વાર્યા છે. એક બાજુ અહીંયા બાંધ્યો છે, હજી અહીંયા કને આવી રીતે આપણે બાંધશું બધી સિંગને. અને અહીંયા જાડી સિંગ આપણે અલગ કાઢી લીધી છે, એનો પણ અલગ પૂરો બનાવીશું. તો ફ્રેન્ડ્સ, ટોટલ 4 પૂરા સિંગ છે. તો આપણા ઝાડમાં પાકી જતી હતી. એક જ ઝાડ છે, એક ઝાડની સિંગ છે, તો આપણે ઉતારી લીધી. પાકી જાય ને વેસ્ટ જાય એના કરતાં અત્યારે બજારમાં ભાવ સારા છે, તો કીધું ચાલો ઉતારી લઈએ આપણે. તો જો બધી ઉતારી લીધી છે અને બધા બરાબર સરસ પૂરા વાળી પછી આપણે ધોશું. અત્યારે કાચા પૂરા છે.
તો જો ફ્રેન્ડ્સ, આપણે બધી શીંગોના પૂરા વારી દીધા છે. તો ટોટલ 3 પૂરા વાર્યા છે. જોઈ શકો 1, 2, 3 મોટા મોટા છે પૂરા. તો હવે આપણે તેને પાણીમાં પલાળી લેશું, એટલે ઉપરની જે રજ છે એ નીકળી જાય અને શીંગનો કલર એકદમ ગ્રીન લાગે, જેથી કરીને દેખાવમાં પણ એકદમ ગ્રીન કલરની લાગે, તો દેખાવમાં સરસ લાગે. તો ચલો આપણે હવે ધોઈ લેશું. તો જો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે પાણી કેટલું જો મેલું થઈ ગયું છે, ગંદુ. તો આવી રીતે આપણે બધી શીંગને ધોઈ લીધી છે. તો એમાંથી છે ને બધી રજ નીકળી ગઈ જુઓ. તો આ 2 પૂરા પણ સરસ ધોઈ લીધા છે. એમાં પણ આપણે જે છૂટ પાણી નાખી દઈશું. તો તૈયાર છે આપણી અહીંયા શીંગ. અને ફ્રેન્ડ્સ, શીંગનું શાક ખાવાથી શરીરમાં કોઈ પણ જાતના દુખાવા હોય તે મટી જાય છે. તો તમે પણ ચોક્કસથી સરગવાની શીંગનું શાક બનાવજો. ફ્રેન્ડ્સ, શાક બહુ ટેસ્ટી બને છે. લોટ લીંબુ ચણાના લોટવાળું બને છે. લીંબુને ખાંડ નાખવાથી બહુ ટેસ્ટી શાક બને છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ બનાવજો. તો ફ્રેન્ડ્સ, આશા છે કે તમને મારો વિડીયો ખૂબ ગમ્યો હશે. તો જો આશરે 8થી 10 કિલો શીંગ ઉતરી છે આપણા એક ઝાડમાં. તો ફ્રેન્ડ્સ, કેવો લાગ્યો મારો સરગવાની શીંગનો વિડીયો? ફ્રેન્ડ્સ, સરગવાની શીંગનું શાક પણ બનાવજો અને પાનના થેપલા પણ બને છે. અને સરગવામાં જે વ્હાઈટ કલરનો ફાલ આવે છે ને, તેનું પણ શાક બનાવાય. તો શરીરમાં કોઈ પણ જાતનો દુખાવો હોય ને તો તે મટી જાય છે. તો ફ્રેન્ડ્સ, આશા છે કે તમને મારો વિડીયો ખૂબ ગમ્યો હશે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.